જો તમે ભારતમાં રહો છો અને તમારી સારી એવી ઓળખાણ છે તો તમે કોઈ પણ જાતની ગેરરીતિ કરો તો પણ તમારો વાળ પણ વાંકો કોઈ ન કરી શકે. આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહ્યા છે. આવું જ એક ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યું હતું. જામનગર જિલ્લાના કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટી ગેરરીતિ સામે આવી હતી, જેમાં દોડની સ્પર્ધા પૂરી થઈ ગઈ હોવા છતાં અને પહેલાથી જ વિજેતાઓ જાહેર થઈ ગયા હોવા છતાં કોઈ ચોક્કસ વિદ્યાર્થીને જીતાડવા માટે રેફરીઓ દ્વારા ફરીથી દોડ કરાવવામાં આવી હતી, જેથી પહેલા વિજેતા થયેલી વિદ્યાર્થીની થાકના કારણે હારી ગઈ અને જે વિદ્યાર્થીની માટે ફરીથી રેસ કરાવવામાં આવી તે વિદ્યાર્થીની જીતી ગઈ હતી. આ બાબતે પીડિત વિદ્યાર્થીનીએ ઘરે જાણ નહોતી કરી, પરંતુ ઉપરા બે વાર દોડાવવામાં આવતા વિદ્યાર્થીનીની સતત તબિયત ખરાબ રહેતી હતી અને પેટમાં કોઈ ખોરાક નહોતો રહેતો. વિદ્યાર્થીનીના પિતા દ્વારા કાલાવડ બાદ રાજકોટમાં નિદાન કરાવતા કિડની પર અસર થઈ હોવાનું સામે આવ્યું હતું અને વિદ્યાર્થીનીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પિતાએ દીકરીને પૂછતા રેસના દિવસે તેની સાથે આ ગેરરીતિ થઈ હોવાનું પિતાને જણાવ્યું હતું અને વિદ્યાર્થીનીના પિતા અને વિદ્યાર્થીનીની શાળા દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા રમતગમત અધિકારીને તપાસ કરતા જણાવ્યું હતું કે જ્યારે જિલ્લા રમતગમત અધિકારીએ આ અંગે લેખિત જવાબ આપતા સ્વીકાર્યું હતું કે વિદ્યાર્થીનીને દોડની સ્પર્ધા જીતી ગયા બાદ પણ બીજી વાર દોડાવવામાં આવી છે અને ચોક્કસ વિદ્યાર્થીનીને રેસમાં દોડાવવામાં રહી જતા ફરીથી રેસ કરાવવામાં આવી છે. આવો કોઈ પણ જગ્યાએ નિયમ નથી કે ફાઇનલ રેસ પૂરી થયા બાદ કોઈ સ્પર્ધક રેસ દરમિયાન હાજર ન રહે તો રેસ ફરીથી કરાવવી. તેમ છતાં રેસ ફરીથી કરાવવામાં આવી અને વિદ્યાર્થીનીની તબિયત પર ગંભીર અસર પડી. સવાલ એ થાય છે કે કોના કહેવાથી આ રેસ ફરીથી કરાવવામાં આવી? શું જિલ્લા રમતગમત અધિકારી ખેલ મહાકુંભના કન્વીનરોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? વિદ્યાર્થીનીના પિતાએ રાજ્યના માનવ અધિકારી આયોગ સુધી ફરિયાદ કરી હતી. માનવ અધિકાર વિભાગે પણ આ ઘટના અંગે જવાબ આપવા જિલ્લા રમતગમત અધિકારીને તાકીદ કરી હતી, પરંતુ ઘટનાને 3 મહિના થવા આવ્યા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વિદ્યાર્થીનીના પિતા દ્વારા બાળ કલ્યાણ સમિતિમાં પણ ફરિયાદ કરવામાં આવી. બાળ કલ્યાણ સમિતિ દ્વારા પણ ગેરરીતિ થઈ હોવાનું જણાઈ આવતા જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલિયાને આ અંગે જવાબદારો પર કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ અધિકારી ભાવેશ રાવલિયાએ કોઈ પણ જાતની કાર્યવાહી જવાબદારો પર કરી નથી. સૌથી મોટી વાત એ છે કે વિદ્યાર્થીનીના પિતા દ્વારા અલગ અલગ ઉચ્ચ જગ્યાઓએ રજૂઆત કરાતા જિલ્લા રમતગમત અધિકારીને રેલો આવતા પીડિત વિદ્યાર્થીનીને વિજેતા જાહેર કરવામાં આવી હતી. હવે આનો મતલબ એમ થાય છે કે ગેરરીતિ થઈ છે એ વાત સત્તાવાર થઈ ગઈ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી હોવા છતાં અધિકારી દ્વારા માત્ર નોટિસ આપવાના નાટકો કરવામાં આવે છે. જિલ્લા રમતગમત અધિકારી કોને બચાવી રહ્યા છે? શું ખેલ મહાકુંભના કન્વીનરો આમાં સામેલ છે? શું કોઈ રાજકીય વગના કારણે જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? આટલી ક્લીન એન્ડ ક્લિયર મેટર હોવા છતાં જવાબદારો કોણ છે એ જિલ્લા રમતગમત અધિકારીને 2.5 મહિના બાદ પણ નથી કહી શક્યા. શું જિલ્લા રમતગમત અધિકારી પર કોઈને બચાવવાનું દબાણ છે? પરંતુ આ કેસ ઉપરથી એક વાત આપણી સડેલી સિસ્ટમની સચ્ચાઈ ફરી એકવાર સામે આવી છે.